ઉત્ક્રાંતિથી આ દિન સુધી પશુ અને પશુપાલન સાથે ઓતપ્રોત થઈ ગયેલું છે, વણાઈ ગયેલું છે. માનવ જીવન પશુ પેદાશો વિના અશક્ય છે. માનવ સમાજના વિકાસની શરૂઆતથી જ પશુપાલનથી થયેલ છે. માનવનો પ્રથમ પશુ મિત્ર કૂતરો હતો. શ્વાન એટલે કૂતરો આ આપણા રક્ષણ માટે છે. અને તેનું કારણ માનવીની જંગલી અવસ્થાની પ્રથમ પાયાની જરૂરિયાત ખોરાક મેળવવા માટે શિકાર કરવામાં, માંસ મેળવવામાં કૂતરાનો ઉપયોગ થાય છે. શરૂઆતથી કૂતરાથી માંસ શિકાર કરવા જાય, શિકારથી એને જે માંસ છે મળી રહેતું હોય છે. આ ઉપરાંત માનવ સંસ્કૃતિના વિકાસની શરૂઆતથી આજ સુધી ગોધન, ગવાક્ષ, પશુધન વગેરે શબ્દોનો પ્રયોગ થતો આવ્યો છે. આર્થિક સત્તામાં જ્યારે માનવની વસ્તી ઓછી હતી, જમીનની છત હતી, ત્યારે ભૂમિધનને બદલે ગોધન મહત્વનું ગણાતું. જમીનો હતી છતાં ગોધન ગાયો વસ્તુઓ લોકો પાળતા હતા. ભૂમિધનને બદલે ગોધનનું મહત્વ ગણાતું હતું. અને વ્યક્તિ રાજાની અમીરી તેના પાસે પશુધનથી નક્કી થતી. તેની સાથે રાજા, એની પાસે ગાયો હોય, ગોધન વધારે હોય, એ રાજા હોય, માણસ હોય કે વ્યક્તિ હોય, એ ધનવાન ગણાતો હતો. આમ ગાયો, ભેંસો, બળદ વગેરે પશુઓની સંખ્યાથી કોઈ પણ વ્યક્તિની સંપત્તિ આર્થિક સદ્ધરતા મપાતી. અને એટલા માટે માતા પિતા પોતાની દીકરી કે દીકરાને દાયજામાં ગાય, બળદ, ઘોડા વગેરે ગોધન તરીકે આપતા હતા. આજે પણ આ રિવાજ છે, જે ઉત્તર ગુજરાતના જે પશુપાલકો છે, ખેડૂતો છે, એમાં પણ જોવા મળે છે. દીકરીને 15 ગાયો અને 1 સાઢ એ આપતા હોય છે. એટલે 16 સાઢું આપવાનો રિવાજ અત્યારે પણ છે. આથી સમજાય છે કે પશુપાલન ભારતીય ગ્રામ સમાજના લોકોના અર્થતંત્રનો પાયો છે. વેદકાળમાં પણ એટલું જ એનું મહત્વ હતું. અને આ જે મુદ્દાઓ છે એમાં લગભગ 12 મુદ્દા એવા છે કે પશુપાલનનું શું મહત્વ છે. તો પશુપાલનનું મહત્વ છે એમાં પહેલો મુદ્દો જોઈશું કે માનવ પોષણની દ્રષ્ટિએ. ઉત્ક્રાંતિ કાળથી આજ સુધી માનવ માત્ર અબાલ વૃદ્ધની પાયાની જરૂરિયાત ખોરાક છે. પશુ પેદાશો જેવી કે દૂધ, માંસ, ઈંડામાંથી સીધી રીતે અને ખેત પેદાશોની વૃદ્ધિ દ્વારા દૂધ અને દૂધની બનાવટ પૈમાન કરાતું બંધ, એટલે સ્તનપાન કરાતું બંધ થાય ત્યારથી છેક મરણ થાય ત્યાં સુધી મૃત્યુલોકના અમૃત દૂધ થકી છે. એટલું જ નહીં, તેની વૃદ્ધિ અને વિકાસમાં દૂધ તથા દૂધની બનાવટો જેવી કે દહીં, છાશ, માખણ, ચીઝ, પનીર, ઘી, મિલ્ક પાવડર, મિલ્ક ચોકલેટ, આઈસ્ક્રીમ, શ્રીખંડ, માવો, પેડા, હલવો, બરફી, ગુલાબજાંબુ, બાસુંદી, રસગુલ્લા જેવી આરોગ્યવર્ધક ચીજો દ્વારા માનવ પોષાય છે. એટલું જ નહીં, તેના સ્વાસ્થ્યનું વર્ધન થાય છે. દૂધના ઉપયોગ થકી માનવ શરીર તંદુરસ્ત રહે છે. એટલું જ નહીં, તન મન સ્વસ્થ રહે છે. જેમણે ગાયનું દૂધ ખાધું છે તે માનવી શક્તિશાળી અને બુદ્ધિશાળી અને દીર્ઘાયુષ બન્યા છે. ગરીબથી તવંગર માટે, ગરીબ માટે છાશ, દાંતલું અને અમીરો માટે મેવા મીઠાઈઓ પશુના દૂધ થકી જ મળે છે. મિશ્રાહારી તથા માંસાહારી લોકો માટે જરૂરી માંસ મૃત્યુ પામેલ કે કતલ કરાયેલા પશુઓ દ્વારા જ મળે છે. એ રીતે પણ મળે છે. આમ શાકાહારી તમામ માટે ચરબી, વિટામિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટથી ભરપૂર આહાર દૂધ અને માંસ થકી મળે છે. માટે માનવ પોષણમાં પશુપાલનનું ઘણું મહત્વ આપવામાં આવે છે. બીજું છે શરીરના રક્ષણ માટે.
ઠંડી તથા વરસાદથી બચવા માટે તેમજ શરીર ઢાંકવા માટે પશુઓના ચામડા પણ ઉપયોગી થાય છે. એવી રીતે પગરખા પગના કાંટા કાંકરા ગરમીથી ઠંડી સામે રક્ષણ આપે છે. કમરપટ્ટા કમરના દુખાવામાં હલ કરે છે. આ ઉપરાંત લડાઈ વખતે સામેથી દુશ્મન વ્યક્તિના ઘાથી બચવા માટે ઢાલ ચામડામાંથી પણ બને છે. આ ઢાલ છે એ ખાસ ગેડાની ચામડામાંથી બનતી હોય છે. બચવા ઝડપી ગતિથી ભાગવા ડુંગરાળ જે વિસ્તાર હોય ને એમાં ઘોડા ખચ્ચર ને ટટ્ટુનો ઉપયોગ થાય છે. રણ પ્રદેશ હોય એમાં ઊંટ અને પાણી તથા જંગલમાં હાથીનો ઉપયોગ થાય છે. એટલે આ જે પ્રાણીઓ છે એ આપણને ઉપયોગી. ત્રીજો મુદ્દો છે શરીરના શૃંગારના સાધનો માટે. સૌંદર્ય પ્રધાન સાધનો છે શરીરમાંથી એટલે કે એમના ચરબીમાંથી અને એના ચામડામાંથી હાડકામાંથી બનાવવામાં આવે છે. શરીર શણગારના શોખીનોએ હાથ પગ ગળા અને કાનના આભૂષણો પણ હાડકામાંથી બનાવ્યા છે. એ જ રીતે પગરખા એળના પટ્ટા માદડિયા નેઇલ પોલિશ લિપસ્ટિક વગેરે ભરેલા ચામડા અને ચરબીમાંથી બનાવવામાં આવે છે. એટલે આ શરીર શૃંગારના સાધનો છે સૌંદર્ય પ્રધાન સાધનો છે એ શરીરની પશુઓના ચામડામાંથી હાડકામાંથી અને એની ચરબીમાંથી બનાવવામાં આવે છે. આગળ છે ચોથો મુદ્દો વાહન વ્યવહાર માટે અને પરિવહન માટે જે યંત્રો પહોંચી શકતા નથી એવી ઓકવર્ડ જગ્યાઓમાં ડુંગરા હોય ખીણો હોય રણ વિસ્તાર હોય એમાં ઘોડા ટટ્ટુ ઊંટ આથી ઉપયોગી છે. એવી રીતે ખેતરેથી ખડા સુધી અને ખડાથી ઘર સુધી બળદ પડા ઊંટથી ચાલતા ગાડાઓ લારીઓ અને એ ઉપયોગી છે. એટલે માલ સામાન હેરફેર માટે આ પશુઓ પણ આપણને ઉપયોગી હોય છે. મુકામ પડાવ ખેતીનો માલ સામાન હોય એ જગ્યાએ લઈ જવા અત્યારે તો યાંત્રિક સાધનો આવી ગયા છે પણ શરૂઆતમાં જે આદિ માનવ હતો ત્યારથી એ આ પશુઓનો ઉપયોગ કરતો હતો. ખેતી માટે બળદો પૂરા પાડવા ખેતી કામો જેવા કે ખેડ કરવી ખાતર ભરવું ખેત પેદાશોનું પરિવહન કરવું આંતર ખેડ કરવી ખડામાંથી અનાજ મસળવું આ કામો બળદ તથા પાડા રાખીને એટલે બીજી અને જરૂરિયાત કે બીજો ખર્ચો કરવો પડતો હોતો નથી. ખેતીની જે આડ પેદાશ હોય એ આડ પેદાશથી આ પ્રાણીઓ પોતે જીવી શકે છે. આગળ છે ખેતી માટે સેન્દ્રિય ખાતર પૂરું પાડે. ખેડ ખાતરને પાણી રસીદને લાવે પાણી. એટલે આ જે ખાતર છે સેન્દ્રિય ખાતર છે એ સેન્દ્રિય ખાતર પશુઓમાંથી મળતું હોય છે. અને જે આ પશુઓ જે ખોરાક ખાય છે એ ખોરાકનું પાચન કરીને શક્તિ મેળવ્યા બાદ એ મળમૂત્રનો ત્યાગ કરે છે. તેમાંથી સોલ ખત બને છે. એ જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન વધારવામાં આપણને ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત જીવનનું વર્ધન કરવામાં તથા જમીનને ભરભરી કરવામાં ક્ષારીય જમીન હોય એને ક્ષારીય પણ આનાથી ઓછી થતી હોય છે. આ ઉપરાંત એની ખેતીની નિતાર શક્તિ જમીનની જે નિતાર શક્તિ હોય એને પણ વધારવામાં
ઉપયોગી હોય છે. પાક માટે જરૂરી કડવાશ એટલે હ્યુમસ હોય એને પૂરો પાડવાનું કામ પણ એ કરે છે. જેને પરિણામે ખેત ઉત્પાદન વધે છે અને ખેડૂતોની આર્થિક રીતે ફાયદો થતો હોય છે. અત્યારે ખાસ કરીને ગામડામાં કે મોટી સિટીઓમાં વર્મી કમ્પોઝ પણ આનાથી કરવામાં આવે છે. એની ઉદાહરણ છે વર્મી કમ્પોઝ થી આપણે પણ જમીનને સમૃદ્ધ સારી રીતે કરી શકીએ અને ફળદ્રુપ ખાતર ઉત્પન્ન કરી શકીએ છીએ. આ ઉપરાંત પાક સંરક્ષણ માટે દવાઓ માટે પણ ઉપયોગી છે. આ જે ગૌમૂત્ર છે એ ગૌમૂત્ર પાકના સંરક્ષણ માટે ખડતલતા માટે પાકની ઝડપી વૃદ્ધિ અને વિકાસ માટે અને જીવાતો હોય રોગો હોય એનાથી રક્ષણ આપવા માટે પણ ગાયના પેશાબનો ઉપયોગ થાય છે. સીધો પાણીમાં મેળવી 2% દ્રાવણ બનાવીને 8 થી 10 દિવસે એકવાર છંટકાવ માટે કરી શકાય છે. આ ઉપરાંત ગાયના પેશાબમાં 42 જાતની વનસ્પતિઓ ઉમેરીને અમૃત સંજીવની બનાવીને તેનો દરેક પાકમાં ઉપયોગ કરી શકાય છે. ગાયને દૂધમાંથી બનાવેલી દહીં જે દહીં હોય એને ખાટી છાશનો પણ એ ઉપયોગ આ છંટકાવમાં કરી શકાય છે. જેનાથી ફૂસિયા છે વાયરલ ડિસીઝ છે એ નાબૂદ કરી શકાય છે. છાણ તથા ઘીનો અમૃત પાણી બનાવવામાં ઉપયોગ થાય છે. તેનાથી જમીનની ફળદ્રુપતા બેક્ટેરિયલ એક્ટિવિટી અને ઉત્પાદકતા વધે છે. પાક સંરક્ષણમાં પણ આ ગૌમૂત્ર છે એ ઉપયોગી બને છે. આ છે માનવના સ્વાસ્થ્ય માટે ઉપયોગી ઔષધો. પાક સંરક્ષણમાં પણ ઉપયોગી થાય છે. આપણે માણસો માટે પણ ઉપયોગી છે. એની દવાઓ બનતી હોય છે. માનવની તંદુરસ્તી માટે મૃત્યુ લોકો અમૃત ગણાતું દૂધ સીધું ઉપયોગી છે. મોડી છાશ એસિડિટી તથા કફનો નાશ કરે છે. ગાયનું ઘી આંખના નંબર દૂર કરે છે. ચામડીના રોગો 100 વાર ધોયેલું ઘી ઉત્તમ અસરકારક છે. ચર્મ દર્દોમાં ગાયનો વાસી પેશાબ ઉત્તમ પરિણામ આપે છે. દર્દ મૂળમાંથી નાબૂદ કરે છે. ગાયના છાણ પેશાબમાંથી એપ્સિસમાંથી સાબુ બને છે. અને ગાયના પેશાબનો અર્ક શક્તિવર્ધક અને બાળકોને ઝબકતા અટકાવવાનું પણ કામ કરે છે. આ ઉપરાંત શરદી સળેખમ મટાડવાનું પણ કામ કરે છે. માખણ હાડકાના જોડાણ માટે તથા હાડકા મજબૂત બનાવવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત ગાયના મૂત્રમાંથી જુદી જુદી દવાઓ બનાવવામાં અનેક રોગોને નાબૂદ કરી નાખે છે. તેમજ ગાયના છાણમાંથી પણ અનેક પ્રકારના મિશ્રણ કરી ટેબ્લેટ બનાવાય છે અને શરીરના ગંભીર રોગો આનાથી મટાડી શકાય છે. આ ઉપરાંત આગળ છે ઊન ઉદ્યોગ. ઊન ઉદ્યોગ એટલે આ ગરમ વસ્ત્રો માટે કાચો માલ પૂરો પાડે છે. જે ઘેટા બકરા હોય અને ઊંટ હોય એના ઊનના વાળમાંથી ગરમ વસ્ત્રો બનાવવામાં આવે છે. જે શરીર ઢાંકવામાં તથા શરીરની ઠંડીથી રક્ષણ આપવા માટે ઉપયોગી થાય છે. આ ઉપરાંત ઊન ઉદ્યોગ થકી નવરાશના સમયે લોકો એને કામ મળી છે અને રોજગારી મળી છે. એટલે ઊન ઉદ્યોગ દ્વારા આપણે પણ રોજગારી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત મોજ શોખ માટેના જે સાધનો છે એ પણ આનાથી મળતા છે. અત્યારે ધનવાન જે લોકો છે મોજ શોખ માટે પોતાની મિલકતના રક્ષણ માટે કૂતરા રાખે છે. ઘણા બિલાડા પાળે છે. ઘણા સસલા પાળે છે. તેમને પોતાના રક્ષણ બનાવથી રમાડીને આનંદ માણે છે. અને રણ કે ચોપાટી પર જઈ ઊંટ સવારી કરે છે. તીર્થ સ્થાનોમાં ઘણા બધા પ્રવાસના સ્થળો હોય ત્યાં જઈને ઘોડે સવારી કરે છે અને હાથી પર રખવાડીએ પણ બિરાજે છે. આમ મોજ શોખ માટે પણ પશુઓ ઉપયોગી થાય છે. આ ઉપરાંત ચર્મ ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. જે મરી ગયેલા ઢોર હોય એ મરેલા ઢોરના ચામડામાંથી જુદા જુદા આઈટમો આપણે બનાવતા હોય ને એના માટે ચર્મ ઉદ્યોગમાં મરેલા જે પશુઓ હોય એના ચામડાનો ઉપયોગ કરી તેમાંથી બેલ્ટ બનાવવામાં આવે છે. પર્સ બનાવવામાં આવે છે. પરફલ્ય બનાવવામાં છે. ગાડવા પાણી ખેંચવાનો પોસ લેધર બેગ
વોલીબોલ, ફૂટબોલ, લેધર કોટ તથા અન્ય ઉપયોગી ચામડાની વસ્તુઓ બૂટ અને વગેરે બનાવીને એનો ઉપયોગ કરે છે. એ જ રીતે સામાન્ય ખેડૂતો હોય એમના માટે ગોફળ, નાળી, દોરડા, નાળી એટલે આવે જે ખેડૂતો હોય છે એ દોરડા તરીકે ઉપયોગ અને ચામડાના એમાંથી કરતા હોય છે, નાડું બનાવતા હોય છે, એમાંથી એનો ઉપયોગ કરતા હોય છે. એટલે આ બધા જે વસ્તુઓ છે ચામડામાંથી બને છે, જે ખેતી માટે ઉપયોગી થતા હોય છે. છે કે આર્થિક ઉપાર્જન માટે પશુના દૂધ અને દૂધની બનાવટો, હાડકાં, ચામડા, મરઘા, બચ્ચાના ઈંડા, માંસ વગેરેના વેચાણમાં પશુપાલકને આવક મળી રહેતી હોય છે અને એમાંથી પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ સંતોષી શકે. આ ઉપરાંત રોજગારી શ્રમની દ્રષ્ટિએ બેકારી નિવારણ. હવે આ જે પશુઓનો વ્યવસાય છે એ શિક્ષિત, અશિક્ષિત, અણઆવડત વાળા હોય કે આવડત વાળા હોય દરેક કરી શકતા હોય છે. એટલે દરેકને 12 માસ એને કામગીરી મળતી હોય છે અને શ્રમ દ્વારા આર્થિક ઉપાર્જન થકી રોજગારી પણ મળે છે. આ બેરોજગારીના નિવારણ માટે મહત્વનો ભાગ આ ભજવે છે. બીજું આગળ છે ગરીબીનું નિવારણ માટે. રોજગારી આપી બેકારી નિવારણ થાય છે. એટલું જ નહીં, સારી ઉત્પાદક એમ કામધેનુ દૂધના વેચાણ થકી સારી એવી આવક થાય છે. પરિણામે ગરીબી નાબૂદ થાય છે. આ જે દૂધની બનાવટો હોય છે, બનાવટો બનાવીને પોતે વેચી શકે છે અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે. આ ઉપરાંત આગળ છે હાડકાનો વિશેષ ઉપયોગ. જે મરેલા ઢોર છે એના હાડકા છે, એ હાડકાનો ઉપયોગ કઈ રીતે થાય છે, કેવી રીતે થાય છે? તો મરેલા ઢોરના હાડકાને સીધી રીતે જે ખાતરો બનાવતા હોય છે, એમાં ફોસ્ફરસ હોય, પોટાશ હોય, કેલ્શિયમ યુક્ત ખાતર તરીકે પણ એનો ઉપયોગ થાય છે. પશુ આહારમાં મિનરલ મિક્સચર બનાવવા માટે પણ એનો થાય છે. આપણે સવારે ઉઠીને ટેસ્ટ કરીએ છીએ ને, દૂધપેસ્ટ પણ એના હાડકાના ભૂકામાંથી બનતી હોય છે. દૂધનો પાવડર બનાવવામાં આવે છે, શસ્ત્રો બનાવે છે, હાડકામાંથી લડાઈના સાધનો જેવા બનતા હોય છે, રક્ષણના સાધનો બનાવવા માટે ઉપયોગી છે. સુગર ફેક્ટરીઓમાં હોય એ ખાંડને સફેદ બનાવવા માટે પણ હાડકાનો ઉપયોગ કરી એની ધુમાડો બનાવીને એને સફેદ બનાવવામાં આવે છે. અને આ ઉપરાંત શક્તિવર્ધક કેલ્શિયમ યુક્ત દવાઓ બનાવવામાં આવે છે. હાડકાનો ભૂકો સીધો યા આડકત રીતે વપરાય છે. સેના સુહાગનું નિશાન પૂરી છે ને, જેને બંગડી કહે, એ હાથી દાંતમાંથી બનાવેલી હોય છે. એટલે કહેવાય છે કે હાથી લાખનો અને મરેલો 1.25 લાખ. હાથીનો જે હાડકા છે એ ઉપયોગી છે. એટલે દરેક વસ્તુ જે પશુ મરે છે ત્યાર પછી દરેક વસ્તુ એનું ચામડું છે, ચરબી છે, હાડકા છે, વાંદરડા છે, દરેક ઉપયોગમાં આવતી છે. એટલે કહેવત પડેલી છે કે હાથી જીવતો હોય તો લાખનો અને મરે ત્યારે 1.25 લાખ. આગળ મુદ્દો છે એગ્રી વેસ્ટનો ઉપયોગ. આપણે પાણીએ આપણે ઘઉં કરીએ, બાજરી કરીએ, ડાંગર કરીએ, જેની આર પેદાશ પૂરા છે એની ઉપર એ નભતા હોય છે. બાજરીનો આપણે બાજરી લઈ લઈએ અને અનાજ લઈ લઈએ, એનો જે પૂરા છે એ પૂરા ખાઈને પોતે પશુ, એટલે એના માટે વિશેષ કરીને બીજો ખર્ચ કરવો પડતો હોતો નથી. અને એના બદલામાં એ અંતે એ સરસ મજાનું આપણને છાણિયું ખાતર આપે છે. એટલે આમ એક પંથી દો કાજ પશુ દ્વારા થાય છે. જે આર પેદાશો ખાય છે અને નિગ્રાણ માટે વધારાનો ખર્ચ કરવો પડતો નથી. અને એ ઉપરાંત ખર્ચ કરવો પડતો નથી. દ્વારા આપણે ખાતર આપતા હોય. આગળ રણ પ્રદેશમાં, ડુંગરાળ વિસ્તારમાં જો અન્ય વાહનો જઈ શકતા નથી તો સવારી માટે પણ ઊંટ અને ઘોડા ઉપયોગી થાય છે. ખચ્ચર પણ
हिल स्टेशनों पर सामान પણ એ જ પહોંચાડે છે. મોટા મોટા ગુજરાત પ્રદેશો હોય એ ચંપુ હોય ગધેડા હોય કે ખચ્ચર હોય એટલે નીચે પોતાનો જે સામાન હોય એ ઉપર લઈ જઈ શકતા હોય છે. આ રીતે પણ પ્રાણીઓ આપણને પશુઓ આપણને છે. આ ઉપરાંત અન્ય કામો જેવા કે પાણીની પાલક ભરી નાખવી, કોષ ચલાવવો, રેડ ચલાવવો, ગુના શોધવા, ગુના શોધક માટે કૂતરાનો ઉપયોગ થાય છે. ત્યારે ગુનાની શોધક કૂતરાઓ જે ટ્રેનિંગ આપેલા હોય એ કૂતરાઓને જે ગુનાઓ કરેલા છે એ ગુના શોધવા માટે, એ માણસોને શોધવા માટે, જે ગુનેગાર હોય એમને શોધવા માટે આ કૂતરાનો પણ ઉપયોગ. આ ઉપરાંત ધાર્મિક દ્રષ્ટિ, ધાર્મિક કાર્યોમાં ગાયનો સાચવવાના કામમાં, અંતિમ ક્રિયામાં કરવામાં, વાતાવરણ શુદ્ધિ માટે, ધૂપ કરવા માટે ગાયના છાણા હોમ હવન કરવા ગણાય. હોમ કરવો હોય, યજ્ઞ કરવો હોય તો ગાયના છાણનો જ ઉપયોગ કરાતો હોય છે. આ ઉપરાંત ધર્મમાં ભગવાન સાથે પણ ગાય જોડાય. ગોપાલ, ગોવિંદ, ગોવર્ધન, ગોરખ, ગોવાક્ષ, ગોમાતા, ગોકુળ, ગોરખ, ગોમુખ જેવા શબ્દોનો ઉપયોગ પણ આમાંથી થાય છે. એટલે પશુઓ આપણને સારી રીતે ઉપયોગી થાય છે. ગાય દુધાર દીકરી પણ દુભીતા કહેવાય છે. આ શબ્દ ભારતીય માનવ સમાજ પશુપાલનના ધંધાનો ગાઢ સંબંધ ગણાય છે. આવા સમાજના ઊભી થયેલી સંસ્કૃતિને ગો સંસ્કૃતિ એટલે કે ગોવંશ સંસ્કૃતિ કહીએ તો યોગ્ય ગણાય. આથી ગોવંશના આભાર આવેલા માતા સર્વભૂતાન ગાવ સર્વ સુખના એમ કહીને ગાયની શક્તિને બિરદાવેલી છે. એટલે આ બધા જે ફાયદાઓ છે પશુપાલનમાં, આ બધી પશુપાલનમાં આ પશુઓનો શું ફાળો છે માનવ જીવનમાં પશુપાલન ચાલો, વિદ્યાર્થીઓ બધા સ્ક્રીન શેરિંગનો લાભ લીધો કે નહીં? માઇક્રોફોન મ્યુટ કરો, અનમ્યુટ. પ્રિતેશ છે, શેખ ફજલ છે, બે જ વિદ્યાર્થી છે, અને એક છે પટેલ છે એક. અનમ્યુટ કરો ભાઈ માઇકને, બોલો કંઈક મુદ્દો હોય. છે કોઈને ભાઈ પ્રશ્ન? ઓકે, સારું. પ્રિતેશ નું માઇક ચાલુ છે ભાઈ. પટેલ પ્રિતેશ કઈ પૂછે છે? હા, નહીં જતા રે ભાઈ, કશો વાંધો નહીં. જય સ્વામિનારાયણ. ચાલો, હા, ઓકે.